ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી બાદ આજે પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન કિશન મહેતાના અધ્યક્ષ સ્થાને મળી હતી। આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 142 તુમારો લેવામાં આવ્યા હતા, જેને ચર્ચા વિચારણાના અંતે મંજૂર કરવામાં આવ્યા હતા। 142 તુમારોમાં 101 કરોડના વિકાસ કાર્યોને મંજૂરીની મહોર મારી હતી। જ્યારે અધ્યક્ષ સ્થાને ભાવનગરમાં રહેતા વિધવા બહેનોને મિલકત વેરામાં અત્યાર સુધી 25,000ની જે હવેથી વધારીને 1.5 લાખ કરવામાં આવી છે, તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશન મહેતાએ જણાવ્યું હતું। સાથોસાથ ભાવનગરના વિકાસ માટે મહાનગરપાલિકા કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું। આપણો વલ્નરેબલ પોઈન્ટ છે સિટીમાં દર વર્ષે ચોમાસામાં જે સભ્યજનને ખ્યાલ છે ને ભયંકર પાણી ભરાય છે, પ્લસ ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવા માટે આપણે જે તે વખતે સરકારશ્રીમાંથી સ્પેશિયલ પેકેજ મંજૂર કરાવ્યું। આપણે જે ટીપી સ્કીમો છે ને એના રોડ રસ્તા ડેવલપ કરવા માટે આઉટગ્રોથમાં સ્પેશિયલ ગ્રાન્ટ આવનારા દિવસોમાં લેવામાં આવશે। એના ભાગરૂપે એટલે ટીપી સ્કીમ તો ડેવલપ થશે કે જો પહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થાય, એટલે એના ભાગરૂપે થઈ જશે। અને કન્સલ્ટન્ટ કોમન સભ્યશ્રીની એ રીતે ચર્ચા થઈ રહી છે કે એક જ કન્સલ્ટન્ટ હોય છે કે વોટર વર્ક્સ 5 નંબર કારણે રકમ વધે છે। આપણે જે સરકારના આપણા પૈસા જેનો વેડફાટ થાય છે। મેઇન રોડ તો આરસીસી જ છે, મેઇન રોડ આરસીસી અથવા ઇન્ટરનલમાં એટલે જ્યાં મોટા રોડ જે તે વખતે જે આપણને જે જગ્યાએ ખુલ્લું મળે હોય ને, કેમ કે ઘણી બધી જગ્યાએ આજે અમારી ચૂંટણા પછી અને મારી વરણી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન થયા પછી પહેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી। આ બેઠકની અંદર અમારા દ્વારા લેવામાં આવેલા 142 એજન્ડાઓ જે તમામે તમામ મંજૂર કરવામાં આવ્યા છે, અને આ મંજૂર કરવા સાથે જ આની અંદર 101 કરોડના વિકાસ કાર્યો હતા, એને પણ અમે સંપૂર્ણપણે મંજૂરી આપી છે। વિશેષતા ઉમેરતા આની અંદર અધ્યક્ષ સ્થાનેથી જે ભાવનગર મહાનગરપાલિકામાં આવેલા રહેણાંકી વિસ્તારમાં વિધવા બહેનો રહે છે એને મિલકત વેરામાં મુક્તિ આપવા માટે જેની આવક મર્યાદા 36,000 હતી, જે અત્યારે વધારીને અમે 1.5 લાખ કરેલ છે, જેથી કરીને 1.5 લાખ સુધીની મર્યાદાની બહેનોને પણ જે ટેક્સમાં મુક્તિ મળતી હતી એ 36,000 વાળી બદલે હવે 1.5 લાખ સુધી એને મુક્તિ મળશે। અને તમામ વિકાસ કાર્યને ઝડપી કેમ આગળ વધે એ માટે 101 કરોડના વિકાસ કાર્યોને અમારી અને મારી સ્ટેન્ડિંગની કમિટી દ્વારા મંજૂરી આપવામાં